વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે મારું 12મું લેક્ચર છે 10મીના ઇંગ્લિશમાં અને હું યુનિટ બીજું શરૂ કરું છું. આ પહેલાંના ક્લાસમાં આપણે યુનિટ 2નું પ્રી ટાસ્ક કર્યું હતું, જેમાં જુદા જુદા રોબોટ્સ અને એના ફંક્શન વિશે આપણે જાણ્યું હતું. આજે મૂળ પાર્ટ જે છે ધ હ્યુમન રોબોટ એ હું શરૂ કરું છું. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robots Plaza. Super Robot Plaza ની અંદર કામ કરી રહેલો એક સેલ્સમેન છે કે જેની આંખ નેરો હતી. નેરો એટલે ઝીણી આંખવાળો, એવું આપણે અહીંયા કરી શકીએ. ઝીણી આંખવાળો અને ઓછી ઊંચાઈવાળો એક સેલ્સમેન છે. એ કોઈ સુપર રોબોટ પ્લાઝામાં કોઈ ગ્રાહક પ્રવેશ કરે છે અને પ્રવેશ કરે છે એ ભેગો એ ઓછી હાઇટવાળો એક સેલ્સમેન કે જેની આંખ પણ ઝીણી હતી અથવા તો ઝીણી આંખ કરીને એ સેલ્સમેન જે ગ્રાહક પ્રવેશે છે એને સ્માઇલ આપતા આપતા, એને સ્મિત આપતા આપતા, કારણ કે એ સેલ્સમેન હતો અને એ એને વેલકમ પણ કરે છે અને એ સાથે એ ગ્રાહકને પૂછે પણ છે કે જે ગ્રાહક હજી હમણાં જ પ્રવેશ્યા છે, એની સામે જ હજી એ પ્રવેશ્યા છે, એને પૂછે છે જે સેલ્સમેને પૂછવું જોઈએ કે મે આઈ હેલ્પ યુ સર? સર, હું તમને મદદ કરી શકું અથવા તો સર, હું તમને શું મદદ કરી શકું? વેલ, Prem Chopra responded, I wish to purchase a robot. જે પ્રવેશ કર્યો જે ભાઈએ, એનું નામ હતું, જે ગ્રાહકે, એનું નામ હતું પ્રેમ ચોપરા. અને પ્રેમ ચોપરાએ તરત જ સેલ્સમેને મે આઈ હેલ્પ યુ સર કીધું, એનો પ્રતિકાર આપ્યો, એનો રિસ્પોન્સ આપ્યો અને એમણે પ્રેમ ચોપરાએ સેલ્સમેનને કહ્યું આઈ વિશ ટુ પરચેઝ એ રોબોટ. પરચેઝ એટલે ખરીદવું. હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેને એ પ્રેમ ચોપરા સાથે વાત કરતાં કરતાં કહ્યું કે તમારે જે રોબોટ જોઈએ છે એ કોઈ મદદ માટે જોઈએ છે? દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ અમે જે સુપર રોબોટ પ્લાઝામાં અમારી પાસે જે બધા રોબોટ અમે રાખીએ છીએ એમાં વ્યક્તિને મદદ કરતા રોબોટ એ અમારા રોબોટની સ્પેશિયાલિટી છે અથવા તો ખાસિયત છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, caretakers. They are designed for only specialized work. આ આખી માહિતી છે એ સેલ્સમેન પ્રેમ ચોપરાને આપે છે. અહીંયા સેલ્સમેન છે એ સુપર રોબોટ પ્લાઝામાં રહેલા રોબોટ્સ વિશે કહે છે કે સર, વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. હવે જુદી જુદી કઈ સંસ્થાઓ માટે, જુદા જુદા કયા કામો માટે આ સુપર રોબોટ પ્લાઝામાં કયા કયા પ્રકારના રોબોટ આ લોકો રાખે છે એની વાત કરે છે. તો અમે છે એ કોઈ ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી એટલે કોઈ ઉદ્યોગ છે અથવા તો બાંધકામ કરતી કોઈ કંપની છે અથવા નળ ગટરના કામ સાથે જોડાયેલું જે પ્લમ્બિંગનું કામ છે અથવા તો સફાઈનું કામ છે અને કોઈ વ્યક્તિ ઘરમાં માંદું છે અને એની સાર સંભાળ લેવાની છે, એટલે એની કેરટેકર, એના એટેન્ડન્ટ તરીકે કામ કરવાનું છે. અથવા તો અત્યારે એવા રોબોટ અવેલેબલ છે કે ઘરમાં રહેલી માંદી કે વડીલ વ્યક્તિ છે એની સેવા પણ એ રોબોટ કરે, એને કેરટેકિંગ કહેવાય છે. તો આ બધા પ્રકારના રોબોટ બનાવીએ છીએ અમે. મેન્યુફેક્ચર કરવું એટલે ઘડવું અથવા બનાવવું. તો અમારી આ બધી પ્રોડક્ટ છે અને આ બધા જ કામ માટે સર અમારી પાસે છે એ સક્ષમ રોબોટ અમારી પાસે છે. બોલો તમારે કયા પ્રકારનો રોબોટ જોઈએ છીએ? એન્ડ દે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશલાઇઝ વર્ક.
અને અહીંયા સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે કે એ છે એ ખાસ પ્રકારના કામ માટે અમે રોબોટ બનાવ્યો છે. એટલે કોઈ રોબોટ હોય તો એ ક્લિનિંગનું જ કામ કરે, પછી કોઈ કન્સ્ટ્રક્શન કંપનીનું કામ ન કરે. કોઈ રોબોટ છે એ કેરટેકિંગનું જ કામ કરે, કોઈ ઉદ્યોગ માટે કામ ન કરે. તો દરેક કામના વિશિષ્ટ કામ માટે બનાવેલા સક્ષમ રોબોટ અમે અહીંયા વહેંચીએ છીએ. Our best ones are for consumers like you, for the home. અને અમારા સારામાં સારા શ્રેષ્ઠ જે રોબોટ છે એ તમારી જેવા ગ્રાહકો માટે છે કે જે લોકોને એ રોબોટ પાસેથી ઘરનું કામ કઢાવવું છે અથવા તો ઘરનું કામ કરાવવું છે. He spoke like a recorded program. He spoke એટલે કોણ? સેલ્સમેન. આ બધું છે એ જાણે એની અંદર સેલ્સમેન ખુદ કોઈ મશીન હોય અને એ ખુદ કોઈ રોબોટ હોય અને સેલ્સમેન તરીકેનો રોબોટ હોય ને કેમ આમ લાઇનમાં બધું બોલી જાય, એવી રીતે એ પ્રેમ ચોપરાની સામે હી સ્પોક લાઇક એ રેકોર્ડેડ પ્રોગ્રામ. આ સેલ્સમેન બધું બોલ્યો, પરંતુ એ પણ કોઈ રેકોર્ડ કરેલો માણસ હોય એવી રીતે એ બધું બોલી ગયો. જેવી રીતે આપણે ફોન શરૂ કરીએ ત્યારે કોઈ રેકોર્ડેડ વોઇસમાં બધું બોલી જાય છે, એવી રીતે આ સેલ્સમેન બોલી ગયો. ઓ યસ, દેટ ઇઝ વોટ આઈ વોન્ટ. કોણે કીધું? પ્રેમ ચોપરાએ કીધું. પ્રેમ ચોપરા સ્પોક ઇન એ બિઝનેસ લાઇક ફેશન. હા હા, તમે સાચા છો, મને આવા જ પ્રકારનો કોઈ રોબોટ જોવે છે કે જે મારા ઘરનું કામ કરી શકે. પ્રેમ ચોપરા છે એ જ્યારે આ બોલ્યો ત્યારે કઈ રીતે બોલ્યો? ઇન એ બિઝનેસ લાઇક ફેશન. એની બોલવાની ફેશન એટલે અહીંયા રીત એવું થશે, મેનર એવો અર્થ થશે. તો એ જ્યારે સેલ્સમેનને કહે છે હા હા બરાબર છે, મને આવા જ પ્રકારનો એક રોબોટ જોવે છે, એ બોલતી વખતે એની જે સ્ટાઇલ ઓફ સ્પીકિંગ હતી અથવા તો એની બોલવાની જે રીત હતી એ કોઈ મોટો બિઝનેસમેન, વેપારી હોય એવી રીતે એ બોલ્યો. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ બ્રાઇટ લિટ richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. આ વાક્ય આટલું બધું લાંબુ છે અને આપણે કટકે કટકે આ વાક્ય કરીએ છીએ. હવે તમારે કલ્પના એવી કરવાની છે કે એક સુપર રોબોટ પ્લાઝા છે, એક બહુ મોટો શોરૂમ છે કે જેમાં રોબોટ વેચાઈ રહ્યા છે. એ શોરૂમની અંદર છે એક પ્રેમ ચોપરા નામનો ગ્રાહક આવે છે અને એને સેલ્સમેન છે એ જુદા જુદા રોબોટ વિશે સમજાવે છે. એ આખી તમારે સ્થિતિની કલ્પના કરવાની છે. સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને કહે છે કે પ્લીઝ કમ ધીસ વે. તમે મારી સાથે મહેરબાની કરીને તમે મારી પાછળ પાછળ આવો છો એવું કહી અને ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ બ્રાઇટ લીટ richly carpeted gallery. એવું કહી અને સેલ્સમેન છે એ એને પ્રેમ ચોપરાને એક ગેલેરીમાં દોરી જાય છે. ગેલેરી એટલે એક સળંગ, ગેલેરીનું આમ તો ગુજરાતી કલા વિથિકા એવું થાય છે, જેમ કે આર્ટ ગેલેરી એટલે આર્ટને લગતા તમે એક્ઝિબિશન્સ કરી શકો. પરંતુ અહીંયા એક ખૂબ સમૃદ્ધ રીતે જેની ફર્શ ગોઠવેલી હતી, રીચલી કાર્પેટેડ. રીચલી એટલે સમૃદ્ધ રીતે ગોઠવેલી, કાર્પેટેડ એટલે અહીંયા ફર્શ કે જેની ફ્લોર છે. તમે બહુ મોટા શોરૂમમાં જાઓ તો એની ફ્લોર છે, એની ફર્શ છે એ એમાં કાર્પેટિંગ કર્યું હોય તો એવી ખૂબ સારી કાર્પેટવાળી જે કાર્પેટેડ એક ભાગ હતો સુપર રોબોટ પ્લાઝાનો જે શોરૂમ હતો એ તરફ એને પ્રેમ ચોપરાને સેલ્સમેન દોરી જાય છે. એ ભાગ છે એ રીચલી કાર્પેટેડ તો હતો જ, પરંતુ કેવો હતો? બ્રાઇટલી લીટ એટલે ખૂબ એમાં બધી જુદા જુદા પ્રકારની લાઇટથી ઝગમગાટ હતો. બ્રાઇટ એનું તેજસ્વી રીતે પ્રકાશિત એક જે આખો સુપર રોબોટ પ્લાઝાની ગેલેરી હતી એ તરફ લઈ જાય છે અને એ જગ્યાએ છે એ જે લાઇટ હતી ગ્લોવિંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ. ફ્લુરોસન્ટ લાઇટ એટલે ખૂબ તેજસ્વી પ્રકાશ હોય એને ફ્લુરોસન્ટ લાઇટ કહેવાય છે. તો સોરી, ફ્લુરોસન્ટ નહીં પણ ફ્લોરોસન્ટ લાઇટ. એ
આખી જે ગેલેરી હતી એમાં લાઇટ એટલે પ્રકાશ ઝગમગાટ હતો. આપણે બધા જ્યારે કોઈ શોરૂમમાં જઈએ ત્યારે એમાં કેટલી બધી લાઇટ હોય છે અને એ બધી પ્રોડક્ટ ઉપર લાઇટ પડતી હોય. તો એવા એક ડોમ શેપ્ડ હોલ, અને જે એ ખંડ હતો એ કેવો હતો? ડોમ શેપ્ડ, એટલે મંદિરનો ઘુમ્મટ હોય એને ડોમ કહેવાય. જે વસ્તુ આમ આકારમાં છે ડોમ લાઇક, એને ડોમ એટલે ઘુમ્મટ થાય. હવે ટૂંકમાં આખા વાક્યનું ગુજરાતી એવું થાય છે કે સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને એક ખૂબ ઝગમગાટ એવા ખંડમાં લઈ જાય છે જે ગેલેરી જેવો હતો, અને એ ખૂબ સારી કાર્પેટ એમાં પાથરેલી હતી અને બધે જ ખૂબ પ્રકાશ હતો. એવી એક ઘુમ્મટ આકારના ખંડમાં, હોલ એટલે ખંડમાં એ એને લઈ જાય છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. હવે એ એક સેલ્સમેન પ્રેમ ચોપરાને એ એક ખૂણામાં લઈ જાય છે, અને એ ખૂણો જે છે ધ રાઇટ કોર્નર એટલે આખો જે ખંડ હતો એના જમણા ખૂણામાં લઈ જાય છે, અને એ જમણો ખૂણો છે એપિયર્ડ ટુ બી ઓવર ક્રાઉડેડ વિથ રોબોટ્સ. એમાં ખૂબ બધા રોબોટ છે. એ એપિયર્ડ ટુ બી ઓવર ક્રાઉડેડ વિથ રોબોટ્સ, એમાં ખૂબ બધા રોબોટ છે એ પડ્યા હોય એવું દેખાતું હતું. ઇન મેટલિક સિલ્વર, જે રોબોટ્સ હતા એમાં કેટલાક છે એ સિલ્વર રંગના હતા, અને પણ એનો જે સિલ્વર છે રૂપેરી રંગ છે એ કેવો હતો? મેટલિક હતો. મેટલ એટલે ધાતુ, અને મેટલિકનો અર્થ થાય છે ધાત્વિક. મેટલિક છે એ મેટલનું વિશેષણ છે. તો એ મેટલિક, કેટલાક મેટલિક સિલ્વર હતા, કેટલાક ઇલેક્ટ્રિક બ્લુ એટલે ચમકતા ભૂરા રંગના હતા, અને કેટલાક લીલા રંગના રોબોટ હતા. રોબોટે ખૂબ હતા અને એના રંગો પણ જુદા જુદા હતા. પણ હવે જ્યાં સુધી મશીનને લેવા દેવા છે ત્યાં સુધી એ બધા રંગો છે એ મેટલિક એટલે ધાત્વિક રંગો હતા. સમવેર મૂવિંગ એબાઉટ એઝ ઇફ પ્રેક્ટાઇઝિંગ ટુ વોક. હવે એ બધા રોબોટ હતા, એમાંના કેટલાક રોબોટ છે એ તો જાતે પોતે એ મૂવ થઈ રહ્યા હતા, જાણે કે એ લોકો ચાલવાનો મહાવરો ન કરતા હોય. જેવી રીતે આપણે ચાવી મારેલું રમકડું છે અને તમે ખૂબ ચાવી મારી દો પછી એ ફ્લોર ઉપર ચાલતું હોય છે, અને ક્યારેક તો એ દિવાલ સાથે ભટકાતું પણ હોય છે, કારણ કે એમાં ચાવી હોય છે, ચાવી મારેલું રમકડું હોય છે એટલા માટે. તો અહીંયા છે એ કેટલાક ચાલી રહ્યા હતા જાણે કે એ ચાલવાનો મહાવરો ન કરતા હોય. while some stood still switched out of operation. અને એ જ સમયે કેટલાક છે એ જે આ ખંડ હતો એના ખૂણામાં આમ નામ ઊભા હતા, જાણે કે એ આઉટ ઓફ ઓર્ડર ન હોય અથવા તો આઉટ ઓફ ઓપરેશન ન હોય, એટલે કે એને ચલાવવામાં જ ન આવ્યા હોય એવી રીતે એ ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. જુઓ આની મજા. સુપર રોબોટ પ્લાઝાની તમે કલ્પના કરો, અને એ યુગની પણ કલ્પના કરો કે જેમાં બહુ બધા મોટા શોરૂમ છે, એમાં રોબોટ ફરતા હોય અને તમને રિસીવ પણ કરતા હોય. જેવી રીતે અત્યારે કોરોનાની મહામારીમાં વડોદરાની એક હોસ્પિટલમાં 3 થી 4 રોબોટ લાવ્યા છે એ લોકો, અને એ રોબોટ છે એ દર્દીઓ પાસે જાય છે, એને પાણી આપે છે. કેટલાક રોબોટ છે એ હોસ્પિટલમાં સૌથી આગળ મૂકવામાં આવ્યા છે, તો એ કોઈ વ્યક્તિ પ્રવેશે એનું ટેમ્પરેચર માપે છે, અને એ બધું રોબોટ જ કરે છે. એટલે માણસોનું કામ ઘણું બધું ઘટી ગયું છે ત્યાં. અને અહીંયા આપણે પછીના વાક્યમાં જઈએ છીએ. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ threshold of the hall, one of the robots swiftly came forward. હવે અહીંયા જેવા પ્રેમ ચોપરા છે એ થ્રેશોલ્ડનો અર્થ થાય છે ઉમરો, તો ખંડના ઉમરામાં જેવા એણે પગ મૂક્યો, સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધી હોલ
એટલે ખંડનો જે ઉંગરો હતો એમાં જેવો પગ મૂક્યો એટલે ઘણા બધા રોબોટ હતા, એમાંનો એક રોબોટ છે, વન ઓફ ધી રોબોટ્સ, એટલે ત્યાં રોબોટ્સ ઘણા પડ્યા હતા, એમાંનો એક રોબોટ છે એ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એકદમ સ્વિફ્ટ એટલે સ્પીડ તો ખરી પણ પાણીના રેલાની છે, કોઈ વચ્ચે જર્ક કે એવું કાંઈ ન આવે, એને સ્વિફ્ટલી કહેવાય, એ એક પ્રવાહની જેમ જતો હોય. તો એક રોબોટ, ઘણા બધા રોબોટ હતા, એમાંનો એક રોબોટ છે સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એ પ્રેમ ચોપરાની સામે જાતે પોતે એક માણસ હોય એવી રીતે એ આવી ગયો. ગુડ ડે સર, અને એ એને ગ્રીટ કરે છે, આપણે કેમ કોઈને ગુડ મોર્નિંગ કહીએ એવી રીતે એ રોબોટ પ્રેમ ચોપરાને કહે છે કે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, તમારું સુપર રોબોટ પ્લાઝામાં સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થ વાઇલ. આ બધું રોબોટ જ બોલે છે કે અમે આશા રાખીએ છીએ કે તમે અત્યારે જે સુપર રોબોટ પ્લાઝામાં રોબોટ લેવા આવ્યા છો એ ઈચ્છા તમારી પૂર્ણ થાય. ધ સિલ્વર રોબોટ સેડ ઇન એ મેટેલિક વોઇસ. આ બધું જે કીધું એ રૂપેરી રંગના રોબોટે કીધું, અને કીધું એનો જે વોઇસ હતો, હવે રોબોટનો વોઇસ છે એ કાંઈ આપણી જેવો ન હોય, એનો જે વોઇસ હોય એ મેટેલિક વોઇસ હોય. તમે જુઓ, વોઇસ એટલે અવાજ, અને અહીંયા એનું વિશેષણ છે મેટેલિક. તો એનો અવાજ જ એણે જે પ્રેમ ચોપરા સાથે આ બધું એને અભિવાદન કર્યું કે તમે આવ્યા છો તો તમે કોઈ એક રોબોટ લઈને જ જશો, એવું બધું જે કહે છે એ જે એનો વોઇસ જે વોઇસ હતો એ મેટેલિક સાઉન્ડ થતો હતો, અથવા તો ધાત્વિક ફીલ થતો હતો. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બિવાઇલ્ડર્ડ. હવે આ બધું રોબોટ બોલ્યો, રોબોટે ગુડ ડે સર કીધું, આ બધું માણસની જેમ બોલ્યો, એ બધું રોબોટ બોલ્યો, એટલે પ્રેમ ચોપરા તો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. હી વોઝ બિવાઇલ્ડર્ડ. બિવાઇલ્ડર્ડ એટલે અહીંયા એનો અર્થ થશે કે ઓહો, કોઈ રોબોટ આટલું બધું સરસ માણસ જેવું રિસીવ કરી શકે, કે કોઈને ગુડ મોર્નિંગ કહી શકે, કે આવી રીતે વાત કરી શકે. એટલે બ્રિલિયન્ટ, પ્રેમ ચોપરાના મોઢામાંથી રોબોટનું આ પરફોર્મન્સ જોઈ અને ઓહો, બ્રિલિયન્ટ એવો એક શબ્દ એના મોઢામાંથી નીકળે છે. ખૂબ સરસ કહેવાય. બ્રિલિયન્ટ એટલે સ્માર્ટ ઇનફ, કે આવો રોબોટ હોય તો બીજા કોની જરૂર છે. મમ્બલ્ડ પ્રેમ ચોપરા. મમ્બલ્ડ પ્રેમ ચોપરા એટલે પ્રેમ ચોપરાએ જોરથી રાડો પાડીને ન કીધું. મમ્બલિંગ કરવું એટલે ગણગણાટ, મરમરિંગ કરવું. તો એ ગણગણ્યો કે બ્રિલિયન્ટ, અને એ વખતે હી વોઝ સમવોટ બિવાઇલ્ડર્ડ, એ આશ્ચર્યચકિત પણ હતો કે આવું કામ રોબોટ કરી શકે. એની પછીનો ફકરો, ડાબી બાજુનો છેલ્લો ફકરો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. The salesman gave a proud smile. આ જે બધું થયું અને એક રોબોટે પ્રેમ ચોપરા સામે સારામાં સારું પરફોર્મન્સ આપ્યું અને પ્રેમ ચોપરા આનંદિત થઈ ગયા, એટલે સેલ્સમેનને એવું સમજાઈ ગયું કે આ જે ગ્રાહક છે એ એક રોબોટ લઈને તો જશે જ. એટલે ખુદ સેલ્સમેન છે ગેવ એ પ્રાઉડ સ્માઇલ. હવે જે સેલ્સમેન સુપર રોબોટ પ્લાઝામાં કામ કરતો હોય એ કોઈ ગ્રાહકને ટ્રીટ કરતા હોય, આ બધા સેલ્સમેન હોય, તો ગ્રાહકના ચહેરા ઉપર એ વસ્તુ ખરીદશે એવો ભાવ દેખાય ત્યારે સેલ્સમેન પોતે બહુ ખુશ થાય ને. એટલે અહીંયા એણે સ્માઇલ આપ્યું, પણ કેવું આપ્યું સ્માઇલ? પ્રાઉડ સ્માઇલ. એના સેલ્સમેનના સ્મિતમાં ગૌરવ પણ હતું કે જુઓ, અમે અમારા સુપર રોબોટ પ્લાઝામાં કેવા કેવા રોબોટ રાખીએ છીએ. એઝ હી હેડેડ ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન એ મેટેલિક બ્લુ. એ પ્રાઉડ સ્માઇલ આપતો હતો. કયા સમયે આપતો હતો? જ્યારે એ કોઈ એક ધાત્વિક ભૂરા રંગના એકલા પડેલા રોબોટ તરફ જઈ રહ્યો હતો. હેડેડ ટુવર્ડ્સ એટલે ટુવર્ડ્સ એટલે ગતિ દર્શાવે છે, તો એનું હેડિંગ કઈ તરફ હતું? એ હેડ એટલે મસ્તક, અને અહીંયા હેડેડ એટલે એ તરફ. હેડેડ ટુવર્ડ્સ એટલે એ તરફ જતા જતા. કઈ તરફ જતા જતા? હવે એ એક એકલો પડેલો
મેટલિક બ્લુ રંગના રોબોટ તરફ સેલ્સમેન જઈ રહ્યો હતો. એકલો પડેલો એટલે આઇસોલેટેડ રોબોટ. આઇસોલેટેડનો અર્થ થાય છે એકલા, અટુલા. તો અહીંયા રોબોટની વાત છે તો એવો અર્થ થાય છે કે એક એકલા પડેલા રોબોટ તરફ જતાં જતાં સેલ્સમેને છે એક ગૌરવપૂર્ણ સ્માઇલ આપ્યું કે જુઓ અમારા સુપર રોબોટ પ્લાઝામાં કેવા કેવા રોબોટ છે, તમે ઇમ્પ્રેસ થઈ જશો અથવા તો તમે એક ખરીદીને જશો જ તે એવા ભાવ સાથે એ પ્રેમ ચોપરાને એક એકલા પડેલા આઇસોલેટેડ રોબોટ કે જેનો રંગ ધાત્વિક ભૂરો હતો એ તરફ એને દોરી જાય છે. એને કહે છે, જે કહે છે એ બધું અવતરણમાં છે. તમે આ પાઠમાં અવતરણો જોતા જજો, ઇન્વર્ટેડ કોમાસ, કે કોણ કયું વાક્ય બોલ્યું છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લીનિંગ, એરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news of your interest from the paper. આ વાક્ય તમે જુઓ કે કેટલું લાંબુ છે, અને આ વાક્ય લાંબુ છે પણ અઘરું નથી, કારણ કે એમાં અહીંયા સેલ્સમેન આ મેટલિક બ્લુ રંગના રોબોટને દેખાડતા દેખાડતા પ્રેમ ચોપરાને સમજાવે છે કે સર, આ રોબોટ જો તમે ખરીદો તો આ રોબોટ શું કરી શકે, તો એની યાદી છે. This one is perfectly programmed to function in the household. હાઉસહોલ્ડ એટલે જે ઘરેલું બધા જે કામો હોય એને હાઉસહોલ્ડ વર્ક કહેવાય. હાઉસ એટલે ઘર અને હોલ્ડ એટલે પકડવું, પરંતુ અહીંયા હાઉસહોલ્ડ વર્ક, આ જે તમે રોબોટ જોઈ રહ્યા છો સર, આ મેટલિક બ્લુ રોબોટ છે એ તમારી માટે પરફેક્ટ રોબોટ છે. સાંભળો કે આ અમારો જે રોબોટ છે એ ઘરના કામો કરવા માટે જ બનાવવામાં આવ્યો છે. વોટ આર ધ ફંક્શન્સ ઓફ ધીસ રોબોટ? તમને પરીક્ષામાં આ ફકરો આપ્યો હોય તો તમને એવો પ્રશ્ન પૂછી શકાય કે વોટ આર ધ ફંક્શન્સ ઓફ મેટલિક બ્લુ રોબોટ? તો આ મેટલિક બ્લુ રોબોટ છે સર એ ઘરના કામો કરવા માટે જ બનાવવામાં આવ્યો છે. અને સર આ ઘરના કામો એટલે ક્યાં ક્યાં? તો ક્લિનિંગ, એરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, tending the lawn, mailing letters, relating your programs on the TV and selecting news from the newspaper. આ યાદી છે, અને એક એક યાદીમાં આપણે અર્થ સમજતા જઈએ છીએ કે આ તમારા ઘરની સાફ સફાઈનું કામ કરી શકશે, એ ઘરમાં કોઈ વસ્તુ એરેન્જ કરવી હોય એટલે કે ગોઠવવી હોય તો પણ ગોઠવી શકશે, એ સુપર માર્કેટમાંથી ગ્રોસરી પણ લઈ આવશે, જેને આપણે કરિયાણું કહીએ છીએ, એને ઇંગ્લિશમાં ગ્રોસરીઝ. આપણે પ્રોવિઝન સ્ટોરમાં કરિયાણું લેવા જઈએ છીએ તો આ રોબોટ જ્યારે કરિયાણું લેવા જતો હશે, એ યુગ તો મને એમ છે પરદેશમાં તો રોબોટ આ કામ કરે છે, તો એ બધી તો હવે સુપર માર્કેટ હશે, અને સુપર માર્કેટમાં રોબોટ આ બધી ખરીદી, એટલે તમારા ગ્રોસરી ખરીદવા જવાના કામો પણ આ રોબોટ કરી શકશે. તમારા ઘરમાં જે લોન છે, બગીચામાં જે લોન છે પાથરેલી, એને આકાર આપવાનું કામ પણ આ રોબોટ કરશે. એને ઇંગ્લિશમાં ટેન્ડિંગ ધ લોન કહેવાય, અને એની ઉપરથી ટેન્ડર એવો પણ શબ્દ છે. તો અહીંયા આપણે લોનની વાત છે, પેલું જે ઘાસ કાપવાની વાત છે, અહીંયા એને લોન કહીએ છીએ, આપણે લોન જ લખ્યું છે. તો એ લોનને આકાર આપવાનો, એનું કટિંગ, એનું પ્રૂનિંગ, એ બધું કામ પણ એ કરી શકશે. એ તમારા પત્રો પણ પોસ્ટ કરી આવશે. ટીવીમાં તમે જે તમારા ચહિતા પ્રોગ્રામ જોવા માગો છો એને એ રિલેટ પણ કરશે, કદાચ એ રેકોર્ડિંગનું કામ પણ કરી શકતો હશે. તમે જો ઘરે ન હો અને તમારો કોઈ પ્રોગ્રામ મિસ થવાનો હોય તો એવું બધું ઘરે રહીને પણ આ રોબોટ કામ કરી શકશે. અને છેલ્લું છે કે વર્તમાનપત્રમાંથી તમારા પસંદગીના ન્યૂઝ પણ એ પસંદ કરી
ને તમને જુદા તારવી દેશે. સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ ન્યૂઝપેપર. તમારા રસના સમાચારો પસંદ કરવાનું કામ પણ આ રોબોટ કરી શકશે. આ હ્યુમન રોબોટ, હ્યુમન એટલે માનવીય, તો એ આ બધા જ કામો આ રોબોટ જે મેટેલિક બ્લુને તમે જુઓ છો એ કરી શકશે. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ. તમે જુઓ કે સેલ્સમેન આટલું બધું એક શ્વાસે બોલી ગયો અને હવે એ શ્વાસ લેવા માટે અટકે છે. પોઝ એટલે અટકવું. રાસ ગરબામાં આપણે પોઝ બદલાય, એટલે જ્યારે પોઝ બદલાય ને ત્યારે સેકન્ડનો આપણે પોઝ લઈએ. પોઝ એટલે અટકવું. ધ સેલ્સમેન પોઝડ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુડ. એક ક્ષણિક માટે શ્વાસ લેવા એ અટક્યો અને પાછું સેલ્સમેને પ્રેમ ચોપરાને સમજાવવાનું શરૂ કરી દીધું. ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તમારે જો કોઈ વસ્તુની સર, હવે માનો કે સર તમે આ રોબોટ ખરીદો છો, ત્યારે તમારે કોઈ વસ્તુની જરૂર હોય ને તો હવે રિમોટ કંટ્રોલની જ જરૂર છે. અને રિમોટ કંટ્રોલમાં તમે આ રોબોટને હુકમ કરો, એ બધા જ કામો કરી નાખશે. માત્ર તમારે રિમોટ કંટ્રોલથી આ રોબોટને કમાન્ડ જ આપવાનો રહેશે અને એ બધું જ કામ કરી દેશે. બીજા યુનિટમાં આપણે અહીંયા અટકીએ છીએ અને હું તમને આપણે સળંગ એટ એ સ્ટ્રેચ આખું યુનિટ કરતા નથી, મારે તમને થોડા ક્રિયાપદો પણ સમજાવવા છે, એટલે આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં પાછી હું આ યુનિટ શરૂ કરીશ અને તમે આ ક્રિયાપદો હું તમને સમજાવી દઉં. હવે આપણે યુનિટનો ડાબી બાજુની એક આખી લાઈન સમજ્યા. તમારે પરીક્ષામાં 10 માર્કના જે પ્રશ્નો પૂછાવાના છે, 1 થી 10 પ્રશ્નોમાં 5 ફકરા હશે. માનો કે આ પાઠનો કોઈ ફકરો હોય તો તમારે ક્રિયાપદો જે જેટલો પાઠ મેં ચલાવ્યો એમાં જે ક્રિયાપદો આવ્યા એ આપણે સમજી લઈએ. સૌથી પહેલા ફકરામાં આ ક્રિયાપદ આવ્યું ગ્રીન્ડ. હવે એક વાત તમે અહીંયા આજનું હોમવર્ક સમજી લો અને પછી આ ક્રિયાપદો આપણે સમજીએ છીએ કે તમારું આજનું હોમવર્ક છે ભૂતકાળ ભૂતકૃદંતના રૂપો જોડણી સાથે તમારે કંઠસ્થ કરવાના છે. 9મીમાં આપણે આ કામ કર્યું છે કે ભૂતકાળ, માનો કે મેક એ મૂળ ક્રિયાપદ છે, એનું મેડ થાય, બાય બોટ, બ્રિંગ બ્રોટ, ડીગ ડગ. આ બધા છે એ રૂપો ખાલી મૌખિક કંઠસ્થ નથી કરી લેવાના, એનો તમને સ્પેલિંગ પણ આવડવો જોઈએ. 8મીના ગ્રામરમાં એની યાદી આપી છે. તમારી આસપાસ કોઈ 8મા ધોરણનો વિદ્યાર્થી હોય તો એનું વિકાસનું ગ્રામર છે, એમાં આખી યાદી આપી છે. હવે એમાં બધા આમાંથી છે એ યાદીમાં ન પણ હોય, પણ અહીંયા આપણે ક્રિયાપદ સમજી લઈએ છીએ કે સેલ્સમેન ગ્રીન એટલે પોળી આંખ કરીને એણે સ્માઇલ આપ્યું. આ ગ્રીનમાં એન આગળ એક સ્વર છે એટલે અહીંયા એન બેવડાઈ જશે, ગ્રીન્ડ. બીજું ક્રિયાપદ છે રિસ્પોન્ડેડ, એટલે પ્રતિકાર આપવો. ટુ રિસ્પોન્ડ એટલે કોઈને રિસ્પોન્સ આપવો, એનું થાય છે રિસ્પોન્ડેડ. જેનું ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ એક સરખું છે એ મેં અહીંયા રિપીટ લખ્યા નથી. આ પીળી લાઈન એની માટે છે. કમ્પ્લીટનો સ્પેલિંગ જુઓ, મૂળ એનું રૂપ છે, એનું સ્પેલિંગ થાય છે COMPLETE, એનું થઈ જશે કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરવું. સ્પીક એટલે બોલવું. અહીંયા જે ક્રિયાપદ આપ્યું છે પાઠમાં એ છે સ્પોક એ સ્પીકનું ભૂતકાળનું રૂપ છે. સ્પીક, સ્પોક, સ્પોકન. લીડ એટલે દોરી જવું, લીડરશિપ એટલે નેતાગીરી,
લીડર એટલે નેતા. હવે આ ટુ લીડ છે એ ક્રિયાપદ છે. ટુ લીડ એટલે કોઈને દોરી જવું, મિસલીડ એટલે ગેરમાર્ગે દોરી જવું. હવે આ ટુ લીડ એ ક્રિયાપદ છે, એનું થાય છે લેડ, લેડ. સાવ સહેલું છે, પરંતુ અંગ્રેજીમાં બે લેડ છે, એક આ પણ લેડ છે LAD, અને એનો અર્થ થાય છે બાળક. એપિયર, એપિયર એટલે દ્રશ્યમાન થવું, ટુ એપિયર. એનું ભૂતકાળનું રૂપ થાય છે એપિયર્ડ, એમાં કશું છે જ નહીં, તમારે ઈડી જ લગાડવાના છે. એપિયર, એપિયર્ડ, એપિયર્ડ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. સ્ટૂડ, સ્ટૂડ. અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટૂડ, અન્ડરસ્ટૂડ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અહીંયા માત્ર સ્ટેન્ડ. ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, એનું વિશેષણ થાય છે સ્ટેન્ડિંગ. તો સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. સ્ટેપ, ટુ સ્ટેપ. સ્ટેપ એટલે પગથિયું, પણ ટુ સ્ટેપ એટલે અહીંયા કીધું ને કે પ્રેમ ચોપરાએ હોલમાં પગ મૂક્યો, તો પગ મૂકવો, સ્ટેપ ઓન. સ્ટેપ્ડ, સ્ટેપ્ડ. હવે તમે જુઓ કે અહીંયા ડબલ પી થઈ જાય છે, કારણ કે આ જે ક્રિયાપદનો છેલ્લો પી છે એની આગળ સ્વર છે, એટલે છેલ્લે રહેલો વ્યંજન સ્પેલિંગના અર્થમાં બદલાઈ જશે અને એનું ભૂતકૃદંત પણ સ્ટેપ થાય છે. હવે એનું ઉચ્ચારણ છે એ આવું થશે, સ્ટેપ્ડ. આ છેલ્લે ક્રિયાપદમાં પ હોય એને ઈડી લગાડો તો એનું ઉચ્ચારણમાં ડ નથી થતો, ટ થાય છે. મમ્બલ એટલે ગણગણવું એ ક્રિયાપદ છે. ટુ મમ્બલ, ટુ મરમર, તો એનું થઈ જશે મમ્બલ્ડ. એમાં ઈડી લાગશે. ઈડી નહીં લાગે, સોરી, ઈ તો છે જ, ક્રિયાપદનો પોતાનો ઈ હોય ત્યારે એને માત્ર ડી લાગે છે, ડી એવું નહીં થાય, એટલે ડી જ લાગશે. અહીંયા આપણે પાઠનો એક જ ખંડ, એક જ અંશ ભણ્યા, એની સાથેના આ ક્રિયાપદો છે, એની સાથે કેટલાક બહુ જ ઇન્ટરેસ્ટિંગ શબ્દો પણ છે, જેમ કે નેરોડ આઈડ સેલ્સમેન. સેલ્સમેન ખરો, પણ કેવો? ઝીણી આંખવાળો. તો નેરો આઈડ એ વિશેષણ છે. પછી એક શબ્દ છે સ્પેશિયાલિટી એટલે ખાસિયત. સ્પેશિયલ એટલે ખાસ અથવા તો વિશિષ્ટ. રોબોટ ખરો, પણ અમારા સુપર રોબોટ પ્લાઝામાં કેવા રોબોટ છે? એફિશિયન્ટ રોબોટ્સ. તો ત્યાં એફિશિયન્ટ છે એટલે સક્ષમ, આવડતવાળા, એ વિશેષણ છે. હવે એનું નાઉન શું થાય? એફિશિયન્સી, એ એનું નાઉન છે, સક્ષમતા. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, એનું વિશેષણ થાય છે ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ, એનું ક્રિયાપદ થાય છે ટુ કન્સ્ટ્રક્ટ એટલે બાંધવું, એનું વિશેષણ થાય છે કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક. આવી રીતે આખા જે બધા છે, જ્યારે આપણે આ વાત હું રિપીટેડલી કીધા કરું છું કે તમે પાઠ જેટલો ચાલે, ન ચાલે હોય એ પણ પાઠ છે, એ તમે વાંચતા જાઓ, એમાં ન સમજાય એ બધું અંડરલાઇન કરો, અને એના અર્થ, એમાં વિશેષણ ક્યાં છે, એમાં ક્રિયા વિશેષણ ક્યાં છે, એમાં ક્રિયાપદ ક્યાં છે, એમાં નામ ક્યાં છે, એ સમજતા જાઓ અને એક પાઠને બરાબર ઇમ્બાઇબ કરો, એને આત્મસાત કરો કે એમાંથી કાંઈ પૂછે તો તમને ન આવડતું હોય એવું ન બને. એટલે આજનું આ હોમવર્ક છે, પ્લસ પ્રી ટાસ્ક અને આ મૂળ યુનિટ છે એ તમે વાંચો છો, અને આના શબ્દોના અર્થ ગ્લોસરીમાં આપ્યા છે. ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ, અંગ્રેજી શબ્દોના અર્થ અંગ્રેજીમાં જ આપ્યા છે, એ પણ તમે જોઈ લો છો. આ લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી સૌને ગુડ બાય. થેન્ક યુ.